આમાં કેટલા 9 ખાંડી જતા 8 વીઘાના. આ વિભાગ 8 વીઘાનો છે, બરોબર છે. અત્યારે આમાં આપણે 513 છે, બરોબર. અને આ કેટલા વીઘાનો છે? આ આપણે 10 વીઘાનો. આમાં ફૂલે સૂર્યા છે 555 છે, બરોબર. અને આ ટોટલ 2 વિભાગ અહીંયા છે. આ હું તમને જે 4 વિભાગ કહેતો હતો ને, બરોબર છે. તો ભાઈ શું છે કે પહેલો વિભાગ આ વાવ્યો હતો, ત્યાર પછી આ ઘઉં વાવ્યા, ત્યાર પછી આ વાવવાના, એટલે 3 513 છે. અને આ છે 555 સૂર્યા છે. તો આમાં આપણે કેટલા થયા હતા ગયા વર્ષે તમારે? 9 ખાંડી. કેટલા વીઘામાંથી? 8 વીઘામાંથી. 8 વીઘામાં ખેડૂત મિત્રો 9 ખાંડી ગયા વર્ષે ઘઉં થયા હતા. આ વર્ષે કેવા થશે અંદાજિત? 2 ખાંડી તો ફાઇનલ એમ. હા, નાખી ગયો તો. કારણ કે ખેડૂત મિત્રો આ જમીન હાવ નબળી છે ને, એટલા માટે આમાં સીધો પથ્થર જ છે, બરોબર છે. તોય આમ ખેડૂત એમ કહે છે કે ભાઈ આમાં 2 ખાંડીમાં નીચે નહીં રહે. તમે જોઈ શકો આ ડુંડી તોય જોઈ ફિલ્ડ વિઝિટમાં. તો અહીંયા એક પ્રગતિત ખેડૂત છે, એમણે અહીંયા આપણી 2 વેરાયટી વાવેલ છે કે GW 513 અને ફૂલે સૂર્યા. આજે આપણે એ બતાવવાનું છે કે આ એક જ ખેતરની અંદર બંને વેરાયટી છે, કેટલો ડિફરન્સ છે. બીજું કે આની બાજુમાં એક અન્ય વેરાયટી પણ છે, એનો પણ કેટલો ડિફરન્સ છે એ પણ ખ્યાલ આવે, જેથી કરી અને તમારે ક્યારે વાવેતર કરવું હોય તો આપણે કમ્પેરિઝન કરેલું હોય એક જ ખેતરની અંદર, તો આપણે બીજા વર્ષે કઈ બિયારણનું વાવેતર કરવું એ પણ ખ્યાલ આવે. સૌપ્રથમ આપણે ભાઈનો અભિપ્રાય લેશું અને ત્યાર પછી વાત કરીશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. મકવાણા મનસુખભાઈ નાથાભાઈ, કાતરા ગીર, તાલુકો માળી હાટીના. બરોબર છે. અને આ વેરાયટી કઈ છે? આ ફૂલે સૂર્યા. ફૂલે સૂર્યા. બીજું કે અને તમારે બીજે કઈ વેરાયટી છે? GW 513. GW 513 અને ફૂલે સૂર્ય 2 સ્ટોપ વેરાયટી ખેડૂત એક ખેતરમાં વાવેતર કરેલ છે. બીજું કે આનું અને આપણે 513 નું વાવેતરના દિવસમાં કેટલો ફરક છે? અઠવાડિયું. બરોબર. સૌથી પહેલા વાવેતર શેનું કર્યું? 513. બરોબર. એટલે તમારે ટોટલ 513 કેટલા વીઘાના વાવેતર છે? 30 વીઘાના છે. ખેડૂત મિત્રો 30 વીઘાના 513 વાવેતર કરેલ છે. અને ફૂલે સૂર્યાનું કેટલા વીઘાનું? 10 વીઘાનું. 10 વીઘા. ટોટલ 40 વીઘાનું અહીં વાવેતર છે. હવે હું તમને આખી ડિટેલ એની માહિતી પણ આપીશ ખેડૂત પાસે લઈ. અને બીજું કે આપણે સામે આ ઘઉં રહ્યા એને અને આને બેને વાવવામાં કેટલા દિવસ? એક દિવસે જ આવ્યો હતા. દિવસ અને એક દિવસે પાણી પાયેલું છે. અત્યારે પાકી ગયા છે. બરોબર. હવે ભાઈ હવે ઘેરો સામેનો બતાવજો ચાલુ વિડીયોમાં. બોલો આપણે પાછળ જો ને એ તો તમે જોઈ શકો પાકી ગયા છે. એ અમે એક જ દિવસે વાવ્યા છે. અને એને ડુંડી તમે જોવો તો એમાં કેવડી ડુંડી છે? એ ડુંડી હાવ નાની છે. અને અડધી નથી. બરોબર છે. અને આજે તમે જોવો તો આપણે ફૂલે સૂર્યા રહ્યા એ મારી પાસે છે. અત્યારે આ ભાઈનું વાવેતર આ કઈ તારીખનું? સૂર્યનું કેટલી તારીખનું છે? એ આપણે 25 તારીખે 25 નવેમ્બરનું વાવેતર. ખેડૂત મિત્રો 25 નવેમ્બરનું વાવેતર છે. જો તો 25 તારીખે. અને ખાસ ખેડૂત મિત્રો આ કોઈ પણ ઘઉંની વેરાયટી હોય ને હંમેશા તારીખ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. તમે જો વહેલું વાવેતર કરો તો આની ડુંડી નાની થઈ જાય, અને આને તમે સમય વાવો તો આની ડુંડી મોટી થતી હોય છે. અત્યારે આપણે જો ખેડૂતને પૂછી જાય એને નજર સામે જ આપણે ડુંડી લીધી, એમાં કેટલા સ્ટેમ્પ પીડ્યા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 આપણે 10 સ્ટેમ્પ પીડ્યા છે, બરોબર છે. આની તમે વાવેતર વહેલું કર્યું તો 7 થી 8 સ્ટેમ્પ પડે. એટલે મુખ્ય તો આપણે વાવેતરનો સમય પણ આધાર રાખતો હોય છે. બીજું કે આપણે સાંઈ નજીકમાં આપણે 513 છે એ પણ બતાવીએ, કારણ કે એ આની કરતા 5-7 દિવસ વહેલા વાવવાના છે, બરોબર છે. અને એનું પણ પરફોર્મન્સ અત્યારે આ ખેતરની અંદર સારામાં સારું છે. અને બીજું કે આ તમારી જમીન કઈ પ્રકારની છે અત્યારે? જમીન મીડિયમ. આપણે જે 513 વાવ્યા એ તો તમને હું ખેડૂત મિત્રો આગળ બતાવું જમીન. તમને એમ થાય કે હાવ પથ્થર ઉપર પરબારી વાવેતર કર્યું ને એ રીતનું 2 ઇંચનો પણ દળ નથી એવી જમીન છે. તમને હું લાઈવમાં અમને બતાવીશ કે ચાલો આપણે 513 માં બતાવીએ કે કઈ ટાઈપનું છે. એના તો આપણે વિડીયો ચાલુ રહેવા દઈએ. ખેડૂત મિત્રો આ છે 513. આ તમે જોઈ શકો આખું ખેતર. આ તમારે કેટલા દિવસ વહેલું વાવેતર હતું? 8 દિવસ વહેલું. ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો હું જે પથ્થરની વાત કરતો હતો આ રીતના એને પથ્થર છે. અને ડાયરેક્ટ આ પથ્થર તો રહ્યું ને આ પાળો છે તે માટી છે, બાકી જો આ પાળો ન હોય ને તો માટી પણ નથી. અને અહીંયા બાજુમાં હું બતાવું આ ખેરાની એ વખત એવું હોય કે તમને એમ લાગે ભાઈ નહીં હોય. આ જો તમે જોઈ શકો કાયદેસરના પથ્થર છે. જો પથ્થરમાં જો આવડી ડુંડી થતી હોય તો અત્યારે આનું પરફોર્મન્સ હું તો કહું સારામાં સારું કહેવાય, કારણ કે સીધો પથ્થર છે અને વાવેતર કરેલું છે. અને આપણે સામે જ ભાવેશભાઈ બતાવો તો કે આ રહી આપણે સૂર્યા જે 555 કે ને એ છે. 2 ખેડૂત એક જ છે. વાવેતર એક મતલબ આ પી ગયા પછી ઓલા વાવ્યા હતા. ટોટલ એને 4 વિભાગ પાડેલા છે. તો તમે શું ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો આ બિયારણ વાવવું જોઈએ? ના, વાવવું જોઈએ 100%. હા, કારણ કે મેં તો આ ઓણ ટ્રાય કરી બહુ સારું છે. બરોબર છે. 2 વેરાયટી સારી છે એમ. 513 અને 555 2 વાવી. આપણી હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે, એમાં પણ સંપર્ક કરી અને પણ તમે તમારા વિસ્તારની અંદર ક્યાંથી મળશે એ પણ માહિતી લઈ શકશો. અને ઓરિજિનલ ફૂલે સીડનું તમારે બિયારણ લેવું હોય તો હેલ્પલાઇન નંબરમાં હંમેશા ફોન કરી અને પૂછી લેવું કે અમારા વિસ્તારમાં કોણ વ્યક્તિ વેચે છે ઓરિજિનલ, જેથી કરીને આપણે કોઈ ડુપ્લિકેટમાં ફસાવી દે.
તો ખરેખર આપણે વાવેતર કોઈ પણ કંપનીનું વાવેતર કરવું હોય ને તો એને હેલ્પલાઇન નંબરમાં આપણે ફોન કરીને પૂછવું જ જોઈએ હંમેશા ભાઈ તમારું બિયારણ કઈ જગ્યાએ ઓરિજિનલ મળે છે, જેથી કરીને આપણે ડુપ્લિકેટથી બચી શકીએ. તો બસ આજે આટલું. નમસ્તે. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.